વિકાસના દાવાઓ વચ્ચે મહીસાગરના એક ગામની દર્દનાક તસવીર સામે આવી છે, જ્યાં જીવતા લોકો તો ઠીક, પરંતુ મૃત્યુ બાદ પણ અંતિમ યાત્રાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વીરપુર તાલુકાના કોયડમ ગામમાં સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો જ ગ્રામજનો માટે મોટી સમસ્યા બની ગયો છે. દાંતિયાના મુવાડાથી સ્મશાન સુધીનો અંદાજે 1 કિલોમીટરનો રસ્તો આજે પણ કાચો છે અને વરસાદી માહોલમાં આ રસ્તો કાદવ કીચડથી ખદબદી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે અંતિમ યાત્રા દરમિયાન ગ્રામજનોને નનામી ખભે લઈને કાદવ ભરેલા રસ્તામાંથી પસાર થવું પડે છે. 1 કિલોમીટરનો રસ્તો પણ લોકો માટે કસોટી સમાન બની ગયો છે. નનામી લઈને પગ લપસી ન જાય તેની ચિંતા વચ્ચે ગ્રામજનો મહામુસીબતે સ્મશાન સુધી પહોંચવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિક ગ્રામજનોએ આ રસ્તાના પુનઃનિર્માણ માટે અગાઉ અનેકવાર લેખિત રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી આરસીસી રોડ બનાવવામાં નથી આવ્યો, જેના કારણે ચોમાસામાં આ રસ્તાની હાલત વધુ કફોડી બની જાય છે. ગ્રામજનોનો સવાલ છે કે આ વિકાસના દાવાઓ વચ્ચે શું અંતિમ